ગુજરાતમાં મેઘો મહેરબાન. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. ગાજવીજ અને પવન સાથે ભૂક્કા બોલાવશે મેઘો. પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે. માછીમારો દરિયો ન ખેડે તેવી સૂચના આપવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે પ્રમાણે અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં વરસાદ થઈ શકે છે તેમ હવામાન વિભાગનું કહેવું છે. જે પ્રમાણે મેઘાએ જમાવટ કરી છે. આતુરતાનો અંત આવ્યો છે. પવનની ગતિ છે એ પણ વધી શકે છે. લગભગ 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ સંભાવના છે. ખાસ કરીને દરિયાપટ્ટીના જે વિસ્તારો છે ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે. આ તરફ ડાંગ, નવસારી અને વલસાડમાં પણ એલર્ટ અપાયું છે. યલો એલર્ટ અહીં આપવામાં આવ્યું. નર્મદા, છોટાઉદેપુર અને વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે અલગ અલગ જગ્યાએ વરસાદને લઈ અને આગાહી કરવામાં આવી છે. આણંદ, જૂનાગઢ, અમરેલીમાં વરસાદી માહોલ રહી શકે છે. ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો વિંડીના માધ્યમથી આપને બતાવીએ કઈ કઈ જગ્યાએ વરસાદી માહોલ રહેવાનો છે. ખાસ કરીને દરિયાપટ્ટીના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જોવા મળવાનો છે. આપ જુઓ, ઓખા છે, જામનગર છે, ત્યાં વરસાદી માહોલ. આ તરફ પોરબંદર છે, વેરાવળ, મહુવા, ભાવનગરમાં વરસાદી માહોલ. અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને વરસાદી માહોલ રાજકોટ અને આસપાસના જે ઉના અને ગીર ગઢડાના જે વિસ્તારો છે ત્યાં વરસાદ રહી શકે છે. આ તરફ અમદાવાદમાં પણ આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહી શકે છે. રાપરમાં, આ તરફ ભુજમાં, નલિયામાં પણ તાપમાનનો પારો નીચો જવાનો છે અને ક્યાંક ને ક્યાંક એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. આ તરફ મહુવા છે, ભાવનગર છે, સુરતમાં ખાસ કરી અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલ સાંજથી લઈ અને અત્યાર સુધી સુરતમાં ભારે વરસાદ વરસ્યો છે. કારણ કે અહીં રોડ રસ્તા બેસી જવાથી લઈ પાણી ભરાવવાની સમસ્યા ઊભી થઈ છે અને સુરતમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં અત્યારે તાપમાનનો પારો ઓછો છે, 28 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. એટલે અહીં પણ આગામી સમયમાં વરસાદી માહોલ રહી શકે છે. આ તરફ જામનગર હોય કે રાજકોટ હોય, જૂનાગઢમાં, આ તરફ મોરબી, રાપર, ભુજ, નલિયા બધી જ જગ્યાએ અત્યારે વરસાદી માહોલને લઈ અને એલર્ટ આપવામાં આવ્યું છે. હવે આજે જૂન મહિનાનો છેલ્લો દિવસ, આવતીકાલથી જુલાઈ મહિનાની શરૂઆત થશે. 1 થી 5 જુલાઈની અંદર ગુજરાતમાં ચોમાસું બેસશે અને સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં વરસી શકે છે એમ પણ સ્પષ્ટપણે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. આ બધી જ જગ્યાએ વરસાદી માહોલ રહેવાનો છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં, વડોદરામાં પણ વરસાદ વરસી શકે છે. આસપાસના વિસ્તારોમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આ તરફ નર્મદા હોય એની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ રહી શકે છે. એટલે ઓવરઓલ 1 થી 5 જુલાઈની વચ્ચે બારે મેઘ ખાંગા થાય ગુજરાતમાં તો નવાઈ નહીં. દક્ષિણ ગુજરાતમાં તો પહેલેથી જ વરસાદ વરસી રહ્યો છે. નવસારી હોય, વલસાડ હોય, સુરત હોય, આ બધી જ જગ્યાએ વરસાદી માહોલ છવાયેલો છે. અને સુરતમાં તો ખાસ કરી અને ભારે વરસાદ વરસ્યો છે. ખાસ કરી અને ઘણા બધા એવા વિસ્તારો છે જે જળમગ્ન થયા હોય, વાહન ચાલકોને મુશ્કેલી થઈ હોય, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હોય એવું પણ જોવા મળે છે. પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.